જય હિન્દ કે 23 માર્ચ અને 1931 આપણે સૌ આખું ભારત વર્ષ આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવે છે। પણ શું આપણને બધાને એ ખબર છે કે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી મળી એના પછી શું થયું, એના પછી એમની લાશો સાથે શું કરવામાં આવ્યું? વાત આજે એની કરીએ। એવું કહેવાય છે કે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ઓફિશિયલી રીતે આ ત્રણેય વ્યક્તિઓને ફાંસી છે ને એ 24 માર્ચ અને 1931 ના દિવસે સવારમાં આપવાની હતી, પરંતુ પબ્લિકે જે ચક્કાજામ કરી નાખ્યું હતું, પબ્લિક જે એકઠું થઈ ગયું હતું અને પબ્લિક જે વિરોધ કરતી હતી અંગ્રેજોનો, જ્યારે અંગ્રેજ સરકાર ઉપર પ્રેશર આવવા માંડ્યું એના લીધે 11 કલાક પહેલા એવું કહેવાય છે કે 23 માર્ચ 1931 ના દિવસે સાંજે 7:33 વાગ્યાના ટકોરે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આ ત્રણેય વ્યક્તિઓને 11 કલાક વહેલી ફાંસી દઈ દેવામાં આવે છે। વાત હવે સાંભળજો અને તમારા હૃદય સુધી ઉતરે ને તો મારા દેશના એ ત્રણેય હવજોને હૃદયથી વંદન કરજો। ફાંસીના માચડેથી એમને ઉતારી લેવામાં આવે છે, પણ હવે એમની લાશો સાથે કરવું શું? એમને મૂકવા ક્યાં જવી? એમને અંતિમ સંસ્કાર કઈ રીતના દેવો? બહાર બધી બાજુ પબ્લિકે એટલું ચક્કાજામ કરીને રાખ્યું હતું કે અંગ્રેજોને કે નીકળવા જેવું નહોતું રહ્યું। ત્યારે કહેવા દો સાહેબ કે આ હરામીના પેટનાઓ છે એમને જે લાહોર સેન્ટ્રલ જેલ હતી એની પાછળની દિવાલ એ તોડી પાડી અને ત્યાંથી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની જે લાશ છે ને એને બહાર એમને એમ લઈ જવાય એમ નહોતી, એટલે એ લાશના એમ કહેવા દો કે નાના નાના ટુકડા કરી નાખવામાં આવ્યા અને એ ટુકડાને કોથળામાં બોરીમાં ભરવામાં આવ્યા અને એ બોરીઓને એ જેલના પાછળના દરવાજેથી દિવાલ તોડી અને એમ કહેવાય છે કે ત્યાંથી લાહોરની સેન્ટ્રલ જેલથી 95 કિલોમીટર દૂર પંજાબના ફિરોઝપુરની અંદર જ્યાં હુસૈનીવાલા ગામ છે ને એ હુસૈનીવાલા ગામની અંદર સતલુજ નદીના કિનારે સાહેબ આપણા જે ક્રાંતિવીરો હતા ને એમની લાશોના ટુકડા કરી અને એને સતલુજ નદીના કિનારે લઈ જવામાં આવ્યા। એ લાશોના ટુકડાને અંતિમ સંસ્કાર આપવા માટે જલ્દી થઈ જાય એના માટે થઈ એની ઉપર કેરોસીન નાખવામાં આવે છે અને બહુ કરુણતા સાથે કહું છું કે કેરોસીનથી એને જગાવવામાં આવે છે, એને સળગાવવામાં આવે છે। કહેવાનો મતલબ એ છે કે જ્યારે એ હુસૈનીવાલા ગામના લોકો ત્યાં આવે છે ને ત્યારે સાહેબ એ લોકો આ દ્રશ્ય જોવે છે, એમને જેટલા બને એટલા ટુકડા ત્યાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો, અમુક ટુકડા મળ્યા અને અમુક ટુકડા તણાઈ ગયા। સાહેબ કલ્પના કરજો, આજ આપણે આઝાદ દિવસ મનાવીએ કે પછી શહીદ દિવસ મનાવીએ ને એની પાછળ ભગતસિંહ સુખદેવ રાજગુરુ એનું પુણ્ય છે, એના પુણ્યના પ્રતાપે આજે સાહેબ આપણે બધા દિવસો મનાવી શકીએ છીએ। મારા દેશના આ જે ક્રાંતિવીરો હતા ને એને પૂરતો અગ્નિદાન નહોતો મળ્યો, એના શરીરની બોટી થઈ ગઈ હતી અને એમ કહેવાય કે એના ઉપર કેરોસીન નાખી અને એમને અગ્નિદાન અંગ્રેજોએ આપ્યો તો સાહેબ એના પુણ્યના પ્રતાપે, એના આ બલિદાનના લીધે આપણે આજ આ દિવસો ઉજવીએ છીએ। તો શહીદ દિવસ નિમિત્તે મારા દેશના ત્રણેય અમરવીર જવાનો ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આ ત્રણેયના ચરણોમાં કોટી કોટી નમન। જય હિન્દ, વંદે માતરમ।